ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 7માં અંગ્રેજીમાં એક્ટિવિટી 5C રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ રૂટ ઇન ધ મેપ. તો આપણને અહીં જે મેપ દર્શાવેલો છે એવો જ મેપ બનાવવાનો હોય છે, પણ આપણે મેપ બનાવવાનો નથી, પણ એને સમજવાનું છે. તમને અહીં મેપ બતાવેલો છે તો એને લગતી કેટલીક માહિતી આપણને અહીં દર્શાવેલ છે, તો એને આપણે આજે જોઈએ. તો સૌપ્રથમ યુ આર ધ ધારી, તમે હમણાં ધારીમાં છો. ગો ટુ તલાલા, તો હવે તમારે ક્યાં જવાનું છે? તલાલા. ચાલો, તો હવે અહીંયાથી આપણે તલાલા જઈએ. ડોન્ટ યુઝ ધ રેલવે, તો આપણે અહીંથી જે છે કે રેલવેનો ઉપયોગ કરવાનો નથી. વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાનેજ ઓન ધ વે, તો હવે આપણે તુલસીશ્યામ અને બાનેજની આપણે મુસાફરી કરવાની છે, તો આપણે હવે એ રસ્તામાં જ આવશે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લેક, તો હવે આપણે આ રસ્તાને આપણે કાળા રંગથી દોરવાનો છે. ચાલો, હવે સેકન્ડ નંબર, યુ આર એટ વિસાવદર, તમે હમણાં વિસાવદરમાં છો. પ્લાન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ, ચાલો, તો આપણે હવે દરેક જે છે રસ્તાઓનો ટૂંકા પ્લાન આપણે આની અંદર જે સ્થળો દ્વારા દર્શાવવાના છે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લુ, તો આપણે આ રસ્તાઓને ભૂરા રંગથી દર્શાવવાના છે. તો આપણે આની અંદર કયા કયા પ્લેસીસ આવે છે, એટલે કે સ્થળો, તો દેવલિયા લાયન નેશનલ પાર્ક, તો દેવલિયા લાયન નેશનલ પાર્કમાં આપણે આ સ્થળ છે. કમલેશ્વર ડેમ, સિંગોડા ડેમ, શ્રી કંકા માતા મંદિર, સોદાદરી, બાનેજ, ધારી, તુલસીશ્યામ, હિરન ડેમ, ઢોકાડવા. હવે પછી યુ આર એટ તુલસીશ્યામ, તમે હમણાં તુલસીશ્યામમાં છો. પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ, હવે તમારે જે છે કે કમલેશ્વર ડેમનો રસ્તો બનાવવાનો છે. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ફોર કોડીનાર ડેમ, તો હવે રસ્તામાં કોડીનાર ડેમ આવે છે, તો તમે એના ફોટોગ્રાફ્સ લઈ શકો છો. ધીસ ઇઝ રેઇની સિઝન, આ વરસાદની મોસમ છે. વિઝિટ ઝામઝીર વોટરફોલ, તમે અહીં જે છે કે ઝામઝીર વોટરફોલની તમે મુસાફરી કરી શકો છો. ચાલો, હવે એના પછી એક્ટિવિટી 6 રીડ ધ ડાયલોગ, તો હવે આપણે આ જે છે કે લેસન મહત્ત્વનું છે, તો એને આપણે જોવાનું છે. ફ્રોમ કેડી રોડ વાયા લક્ષ્મી, તો એટલે કે આપણે પગદંડી દ્વારા લક્ષ્મી નામની છોકરી દ્વારા આપણે જે છે કે જવાનું છે એ રસ્તા દ્વારા. તો આપણે જોઈએ કેવી રીતના જઈશું, આમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળશે, કઈ કઈ વસ્તુ શીખવા મળશે, તો એની વાત આની અંદર કરેલી છે. તો આપણે જોઈએ. ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ફેઝાન એક શું છે? એક વન્યજીવનો ફોટોગ્રાફર છે. આપણે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ, તે ક્યાંનો છે? તો એ તમિલનાડુનો છે. લાસ્ટ વીક, તમને આની અંદર મોટા ભાગે જે પણ સેન્ટેન્સ છે એ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં દર્શાવેલ હશે. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. હી વેન્ટ, ગોનું શું થઈ ગયું? વેન્ટ. હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ, તો ગયા અઠવાડિયે તે ગીર વન્યજીવમાં ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે, તો એ ત્યાં શું ભૂલી ગયો હતો? તો ત્યાં એ રસ્તો ભૂલી ગયો હતો. હી આસ્ક્ડ લક્ષ્મી, તે લક્ષ્મીને કહ્યું, તે પૂછે છે એટલે પૂછ્યું. અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, શું તું મને જે છે કે આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે? લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? તો લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, તેણી બરાબર અંગ્રેજી બોલી શકતી હતી નહીં.
ઓન ધ અધર સાઇડ, જ્યારે બીજી બાજુ ફેઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, તો ફેઝાન એ સરખી રીતે ગુજરાતી બોલી શકતો હતો નહીં. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ, શું લક્ષ્મી તેને મદદ કરશે? લેટ્સ સી, ચાલો જોઈએ. તો હવે ખૂબ જ મજાનો જે છે કે ટોપિક શરૂ થાય છે, તો આપણે સૌ કોઈ જોઈએ. ફેઝાન સેઝ, હે એક્સક્યુઝ મી. ફેઝાને કહ્યું, હે તમે કેમ છો? લક્ષ્મી સેઝ, એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? લક્ષ્મીએ કીધું, ભાઈ આ એક્સક્યુઝ શું છે વળી? ફેઝાન સેઝ, આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે. લક્ષ્મી, ગો આઉટ, વાય કમ ઇન જંગલ? લક્ષ્મીએ કીધું કે ભાઈ જાઓ બહાર, તમને કોણે જંગલમાં બોલાવ્યા વળી? ફેઝાન સેઝ, આઈ ડોન્ટ નો ધ રોડ. પણ હું રસ્તો જાણતો નથી. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ. જંગલમાં રસ્તો નથી. કેડી, વોક ઓન ધ કેડી, કે પગદંડી દ્વારા જ જે છે કે જંગલમાં ચાલી શકાય છે. ફેઝાન સેઝ, ઓકે આઈ વિલ ઓન ધ કેડી. હું પણ જે છે પગદંડી દ્વારા ચાલીશ. બટ વિચ? વોટ ઇઝ યોર નેમ? પણ કઈ બાજુ? તારું નામ શું છે? લક્ષ્મી સેઝ, લક્ષ્મી. લક્ષ્મીએ કીધું મારું નામ લક્ષ્મી છે. ફેઝાન સેઝ, લક્ષ્મી. ઓન વિચ કેડી? હી આર થ્રી વેઝ. તો આપણે કઈ બાજુ જવાનું છે? અહીં તો 3 રસ્તા છે. લક્ષ્મી સેઝ, ગો ફ્રોમ ધેર. તે બાજુ. બાય ધેટ ભૂતિયાવડ, એટલે કે આપણે ભૂતિયાવડ બાજુ આપણે જવાનું છે. ફેઝાન ટેકિંગ નોટ્સ. તો ફેઝાન જે છે એ જે બોલે છે એ બધી વસ્તુને ધ્યાનથી સાંભળે છે. ઓકે, ધેટ ભૂતિયાવડ બન્યંત્રી ધેન. ચાલો આપણે ભૂતિયાવડ પછી આપણે કઈ બાજુ જવાનું છે? લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી રૂપાળો ડુંગર. એટલે કે આપણે હવે પછી વોકળો એટલે કે આપણે રૂપાળો ડુંગર જવાનું છે. ફેઝાન ચેકિંગ ડિક્શનરી, એના શબ્દકોશની અંદર જે છે આપણે કે અંગ્રેજીનું ગુજરાતીવાળી જે શબ્દકોશ હોય છે તો એને જુએ છે. વોકળો મીન્સ, વોકળો શું છે ભાઈ? લક્ષ્મી સેઝ, વોટર વોટર રનિંગ, એટલે આપણે પાણીમાં ચાલશું. ધેન યુ સી ડુંગર, હિલ. ત્યાર પછી આપણે ડુંગર એટલે કે ટેકરી ઉપર જશું. ત્યારબાદ ફેઝાન સેઝ, યા વોટ નેક્સ્ટ? હા ચાલો પછી શું? લક્ષ્મી સેઝ, ક્લાઇમ્બ ધ હિલ. પછી આપણે જે છે ટેકરી ચડીશું. ધેર કાટલમાંનું થાપણ. ફેઝાન સેઝ, કાટલમાંનું થાપણ એ વળી શું છે ભાઈ? લક્ષ્મી સેઝ, યસ યસ થાપણ, ટેમ્પલ ટેમ્પલ. એટલે લક્ષ્મી કીધું હા હા થાપણ, મંદિર મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમણે. આપણે ત્યાંથી ઉપરથી નીચે ઉતરવાનું છે અને ઉગમણે જવાનું છે. ફેઝાન સેઝ, ઉગમણે? આ ઉગમણે વળી શું છે? લક્ષ્મી સેઝ, ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન તો કહે છે કે ભાઈ જ્યાંથી સૂર્ય ઉગે છે તે બાજુ. ફેઝાન સેઝ, યુ મીન ટુ ઈસ્ટ. તું એટલે પૂર્વ દિશા કહેવા માંગે છે? લક્ષ્મી સેઝ, યસ યસ ઈસ્ટ. હા ઈસ્ટ. ફેઝાન સેઝ, ધેર સી દૂધિયું તળાવ. તો ત્યાંથી પછી આપણે દૂધિયા તળાવ જવાનું છે. આસ્ક ફોર આઈ માનોનેસ. ત્યાંથી પૂછ્યું આઈ માનોનેસ. ફેઝાન, તળાવ મીન્સ પોન્ડ, એટલે કે તળાવ મીન્સ એટલે કે પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનોનેસ? તો આ આઈ માનોનેસ શું છે? લક્ષ્મી સેઝ, વી લીવ ઇન ક્યુબા. અમે કબીલામાં રહીએ છીએ. મેની ક્યુબાઝ ધેર સો ઇટ્સ નેટ્સ, કે બધા ભેગા થઈને કબીલો બને છે.
ફેઝન સેઝ યુ લીવ ઇન ધ જંગલ, શું તમે જંગલમાં રહો છો? આર યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ, શું તમે સિંહથી ડરો છો? લક્ષ્મી સેઝ સાવજ, સાવજ અવર દેવતા, સાવજ એટલે કે સિંહ, સિંહ અમારા માટે ભગવાન છે. વી લવ સાવજ, સાવજ લવ્સ અસ, કે અમે સિંહને પ્રેમ કરીએ, સિંહ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ્સ ઇટ્સ ઓકે, હા ઘણી વખત અમારી વચ્ચે લડાઈ થાય છે પણ ચાલ્યા કરે. ફેઝન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ, ફેઝને કહ્યું શું મને તારા ઘરે તું લઈ જશે? લક્ષ્મી સેઝ હા હા કેમ નહીં, હા હા કેમ નહીં, હાલ નહીં એટલે કે ચાલ નહીં ભાઈ. ઓહો વેલકમ, લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી, મારા માતા પિતા પણ તમને જોઈને ખુશ થશે. ફેઝન વેન્ટ ટુ હર હોમ, અને ફેઝન એના ઘરે ગયો. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ્ટ, કે ત્યાં જે પણ કબીલામાં રહેતા હતા એ બધા લોકો સાથે એ વાત કરે છે. નેક્સ્ટ ડે, બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ, એટલે કે લક્ષ્મીના પિતા બીજા દિવસે એને બસ પકડવામાં મદદરૂપ થાય છે. ફેઝન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, અને ફરીથી તે જે છે એના તમિલનાડુ જવાની એની જે મુસાફરી ફરીથી શરૂ થઈ જાય છે. તો અહીં આપણે એ ખૂબ સુંદર મજાનો જે આપણે યુનિટની વાત કરી. ત્યારબાદ આપણે જે છે કે આ યુનિટમાંથી આપણે બીજી બધી ઘણી બધી બાબતોને શીખવાની છે, જેના વિશે આપણે આવતીકાલે શીખીશું. જય હિન્દ.